જે આપણા ગુજરાતનો સૌથી મોટો મહેલ છે એ છે લક્ષ્મી વિલાસ પેલેસ. એ ક્યાં આવેલો છે? વડોદરાની અંદર આવેલો છે. તમને આ રીતના નોર્મલી કોઈ ક્વેશ્ચન આ રીતના પૂછાઈ જાય કે ગુજરાતના મહેલોની નગરી તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે, તો તમારો આન્સર આવશે વડોદરા. કારણ કે મોટા ભાગના જે મહેલો છે એ તમને ક્યાં જોવા મળશે? વડોદરાની અંદર જોવા મળશે. એટલા માટે વડોદરાને મહેલોની નગરી કહેવામાં આવે છે. ક્લિયર? તો લક્ષ્મી વિલાસ પેલેસ કેવો દેખાય છે એ પહેલા તમે જોઈ લો. જે પણ હું મહેલ ચલાવીશ તો એનું પિક્ચર છે, એની ઇમેજ છે, હું સાઈડમાં મૂકીશ, જેનાથી તમને વધારે આઈડિયા આવે. તો લક્ષ્મી વિલાસ પેલેસ તમે જોઈ શકો છો. સરસ મજાનો તમને મહેલ બહારથી આ ટાઈપનો વ્યૂ જોવા મળશે. આજથી આઈ થિંક 7 કે 8 મહિના પહેલા જ હું આ મહેલની વિઝિટમાં ગયો હતો વડોદરાની અંદર. બહુ સરસ મજાનું અંદરનું જે સ્ટ્રક્ચર છે, અંદર જે સંગ્રહ કરવાની જે વસ્તુઓ છે, બહુ જ સરસ સંગ્રહ કરી છે. અહીંયા મને એક વસ્તુ સરસ લાગી કે ત્યાં તમે જશો એટલે તમને એક ઓડિયો કાનમાં પહેરવાનું આપશે, મતલબ કે ઇયરફોન ટાઈપ આપશે, અને એમનું એક ડિવાઇસ હોય છે જેની અંદર જુદા જુદા ઓડિયોઝ હોય છે. અહીંયા તમે જશો એટલે તમને 1 નંબર 2 નંબર આ રીતના બધા જે રૂમ છે એની અંદર માર્કિંગ કરેલા હશે કે ભાઈ અહીંયા 1 નંબર લખેલો છે, 2 નંબર. તમારા ડિવાઇસની અંદર તમને જે ત્યાંથી ડિવાઇસ આપવામાં આવશે ત્યાં 1 નંબરનો ઓડિયો પ્લે કરવાનો, તમે 1 નંબરની જગ્યાએ જઈને 2 નંબરની જગ્યાએ જઈને તમારે બીજા નંબરનો ઓડિયો પ્લે કરવાનો, અને એ ઓડિયોની અંદર જે જગ્યાએ જે વસ્તુ પડેલી હશે તો એનો ઇતિહાસ કહેવામાં આવશે. એ વસ્તુ છે, કોને યુઝ કરેલી છે, એનું શું મહત્વ છે, તો એ તમને સાંભળવા મળશે. એટલે કે તમે જોવો છો, સાથે સાથે એ વસ્તુનો ઇતિહાસ તમને સંભળાય છે. તો આવી સરસ મજાની વ્યવસ્થા આ લક્ષ્મી વિલાસ પેલેસની અંદર કરવામાં આવી છે. તો વડોદરાની અંદર તમે જાઓ તો આ લક્ષ્મી વિલાસ પેલેસ છે એ જોવાનું ચૂકતા નહીં. ઓકે, તો વાત કરીએ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલો છે. તો ગુજરાતના સૌથી મોટા પેલેસ તરીકે જાણીતો લક્ષ્મી વિલાસ પેલેસ એ તમને વડોદરા શહેરની અંદર જોવા મળશે. આ મહેલનું બાંધકામ વર્ષ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા ઇન્ડો ગૌથિક શૈલીની અંદર થયું છે. સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનાબાઈ તેમના પિયરમાં લક્ષ્મી અમ્માના નામથી ઓળખતા હતા. એટલે એમનું નામ હતું એમના પિયરની અંદર લક્ષ્મી અમ્મા. અને આ જે લક્ષ્મી વિલાસ પેલેસમાં જે લક્ષ્મી શબ્દ છે એ એમના નામ ઉપરથી જ લેવામાં આવે છે. તો આ નામ કઈ રીતના પડ્યું? તો જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે એમના પત્ની ચિમનાબાઈ, તો એમનો પિયરમાં નામ શું હતું? લક્ષ્મી અમ્મા. તો એમના નામથી આ મહેલનું નામ લક્ષ્મી વિલાસ પેલેસ રાખવામાં આવ્યું છે. આ મહેલના આર્કિટેક્ટ કોણ હતા? ખાસ મહત્વપૂર્ણ છે, યાદ રાખજો. શરૂઆતી આર્કિટેક્ટ કોણ હતા? તો મેજર ચાર્લ્સ મંટ હતા. કોણ હતા? મેજર ચાર્લ્સ મંટ. પરંતુ એમને સુસાઇડ કર્યું હતું, અને સુસાઇડ પછી આર્કિટેક્ટ તરીકે કોણ આવ્યા હતા? તો રોબર્ટ ફેલોઝ ચિસોલમાં આવ્યા હતા. કોણ આવ્યા હતા? રોબર્ટ ફેલોઝ ચિસોલમાં આવ્યા હતા. ક્લિયર? તો અહીંયા બે આર્કિટેક્ટ છે. શરૂઆતી આર્કિટેક્ટ કોણ હતા? તો મેજર ચાર્લ્સ મંટ હતા, જેમને આ ડિઝાઇન ને બીજાઇન ને બધું નક્કી કર્યું હતું, અને એમને સુસાઇડ કર્યું. એના પછી એઝ અ આર્કિટેક્ટ તરીકે આ મહેલના એઝ અ આર્કિટેક્ટ તરીકે ડિઝાઇનર તરીકે કોને નિમવામાં તો નહીં, પરંતુ કોણ હતા? તો રોબર્ટ ફેલોઝ ચિસોલમાં હતા. કોણ હતા? રોબર્ટ ફેલોઝ ચિસોલમાં હતા. ઓકે, આ મહેલમાં ચિત્રકાર રાજા રવિ વર્મા. રાજા રવિ વર્મા તમને બધાને ખબર જ છે કેટલા ફેમસ ચિત્રકાર હતા. તો રાજા રવિ વર્માના મહાભારત અને રામાયણ પરના આધારિત જે ચિત્રો છે એ આની અંદર મૂકવામાં આવે છે. સાથે સાથે આની અંદર જ મહારાજા ફતેહસિંહ રાવ સંગ્રહાલય પણ જોવા મળશે. તો આ લક્ષ્મી વિલાસ પેલેસ મોસ્ટ આઈએમપી છે. ફરીથી આમાંથી જે યાદ રાખવાની ડિટેલ્સ છે એ રિપીટ કરું છું. સૌથી પહેલું તો એ યાદ રાખવાનું, ગુજરાતનો સૌથી મોટો પેલેસ છે, મહેલ છે, ક્યાં આવેલો છે? વડોદરા. એટલે કે જે મહેલોની નગરી છે ત્યાં આવેલો છે. એના પછી કોણે આનું બાંધકામ કરાવ્યું હતું? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમને આનું બાંધકામ કરાવ્યું હતું. અને આ જે લક્ષ્મી વિલાસ પેલેસમાં જે લક્ષ્મી નામ છે આગળ, એ ક્યાંથી લેવામાં આવ્યું છે, તો કોના નામ ઉપરથી લેવામાં આવ્યું છે? તો એમના પત્ની ચિમનાબાઈ, જેમનું પિયરમાં નામ હતું લક્ષ્મી અમ્મા, તો ત્યાંથી આ નામ છે એ લેવામાં આવ્યું છે. આર્કિટેક્ટ બે છે. શરૂઆતી આર્કિટેક્ટ હતા મેજર ચાર્લ્સ મંટ, અને એના પછી એટલે કે સુસાઇડ પછી જે આર્કિટેક્ટ હતા એની ભૂમિકા કોને ભજવી હતી? તો રોબર્ટ ફેલોઝ ચિસોલમ દ્વારા ભજવામાં આવી હતી. ક્લિયર? અને આ જ સંગ્રહાલયની અંદર તમને રાજા રવિ વર્માના બહુ ફેમસ ચિત્રકાર છે, એમનું જે પેન્ટિંગ છે જે મહાભારત અને રામાયણ આધારિત છે એ આની અંદર મૂકવામાં આવ્યું છે. અને આની અંદર તમને એક સંગ્રહાલય પણ જોવા મળશે જેને મહારાજા ફતેહસિંહ રાવ સંગ્રહાલય કહેવામાં આવે છે. ક્લિયર? તો લક્ષ્મી વિલાસ પેલેસમાંથી આટલી ડિટેલ્સ તમારે યાદ રાખવાની છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે
આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.